પૂછો. એક જ ગામમાં બે ખાતા હોય, એક જ નામના, અને એ બે સર્વે નંબર અલગ અલગ હોય ને એક ભેગા હોય અડી તો એનું એકત્રીકરણ થાય કે? જો તમે પૂછો એમાં બે બાબત થઈ. એક તો બે સર્વે નંબરો એક જ ખાતામાં હાલે છે, પહેલા એનો જવાબ દઈએ કે બે જુદા જુદા છે, તો 7 નંબર અને 8 નંબર બે નીકળે છે, તો એને તમારે મર્જ કરવાનું કહેવાય, એકત્રીકરણ ન કહેવાય. એને મર્જ કરી નાખો એટલે 7 નંબર બે રહેશે, 8 નંબર એક જ થઈ જશે. ખાતા બે હતા એમાંથી એક થઈ ગયું અને ખાતું મર્જ કર્યું, એમાં કાંઈ જાજુ કરવાનું નથી. એક સાદી અરજી લખશો ને એને મજા આવશે, એને તો જોઈ છે આવું બધી. હા, નામ સેમ એ તો હોય જ ને, બે ખાતા છે એટલે એક જ વ્યક્તિના હોવા જોઈએ, એમાં બધું હરખું હોવું જોઈએ. એકમાં મેં મારી ઘરવાળીનું નામ છે ને એકમાં મારું તો મર્જ ન થાય. મારી જ નામની બે જમીન છે અને બે ખાતા હાલે છે, તો એને મર્જ કરવાની અરજી કહેવાય. સાદી અરજી લખવાની છે, અરજદારનું નામ, સરનામું, ઈદારા, મામલતદાર સાહેબ, વિષય મારા બે ખાતામાંથી મર્જ કરીને એક ખાતું કરવા બાબત વિષય જય ભારત સર નંબર અરજ કરીને કે મારો ખાતા નંબર આટલા તથા ખાતા નંબર આટલાથી હું જમીન ધરાવું છું, જેની વિગત નીચે મુજબ છે. ખાતા નંબર આટલાની દે સર્વે નંબર આટલા ને હેક્ટર આરે આટલા જમીન છે. ખાતા નંબર આટલામાં બીજું ખાતું હેક્ટર આરે આટલા સર્વે નંબર આટલાથી જમીન ધારણ કરજો. આ બંને ખાતા મારી એક જ સરખી માલિકી હકના છે અને બંનેને મર્જ કરવા અરજ. 3 રૂપિયાની સ્ટેમ્પ મારી દો, વાર્તા પૂરી, મર્જ કરી નાખશે. તમારું ટાઇટલ બગડશે નહીં, 7 નંબર યથાવત રહ્યા. પણ બે જમીન ભેગી છે, જોડાજોડ છે અને બે ખાતા નીકળે છે, તો કાંઈ ફરક નથી કરતો, એકત્રીકરણની પ્રક્રિયા હરખી જ છે. સમજાઈ ગયું છે? એ તો ખાતું તો ઓટોમેટિક એકત્રીકરણ થશે એટલે એક ઉડી જવાનું અને સર્વે નંબર એક ઉડી જવાનો ઓટોમેટિકલી. એમાં કઈ નવીન પ્રક્રિયા નથી, પ્રક્રિયા આને આરે. તમને બે જવાબ તમને મેં આપ્યા.